જય સ્વામિનારાયણ બધાને નેટસપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમર બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો ખાસ આજે આપણે કે હવા પાણીને ખોરાક લગભગ લોકોને ક્યાંય શુદ્ધ નથી મળી રહ્યો, જેથી કરી અને અવારનવાર એવી બીમારી લોકો ભોગવી રહ્યા છે કે લગભગ કલ્પના ન કરી હોય તેવા રોગ આજે સામે આવે છે। અને લગભગ લોકોને ખ્યાલ છે કે ભાઈ જે કાંઈ આપણે હવા પાણીને પ્રદૂષણથી આ ભેળસેળ વાળા યુગની અંદર લગભગ જોઈએ તો કહેવાય છે ટેકનોલોજીના યુગની અંદર લોકો હેરાન થાય છે। આજે લગભગ જોઈએ તો આયુષ ઘણી બધી ટૂંકી થઈ ગઈ છે લોકોની। ખાસ પહેલી વાત તો એમાં એ છે કે આજે 20 કે 25 વર્ષ પહેલા લઈએ તો આપણી જે જમીન કે ધરતી કે જે ધરતીને આપણે માં કહીએ છીએ એ જ ધરતી લગભગ આમ જોવો તો જ્યારે લાકડાના સાધનથી ખેતી કરવામાં આવતી તેના કરતા થોડુંક સારું લાગતું લોકોને, પણ આજે લગભગ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં કોઈ પણ યંત્રથી ખેતી કરવામાં આવે તો ત્યારે લોખંડના સાધનો ટૂંકા પડે છે। એવી આરસીસી જેવી કે લોકોને સંતોષ નથી થતો। આપણે જે માટીનું સિઝનમાં ખેડાણ થાય છે તેમાં લોકોને લગભગ સંતોષ નથી થતો, એવી આપણી જમીન અત્યારે બની ગઈ છે। તો તેના માટે ખાસ અને જો કોઈ મેન પ્રશ્ન હોય તો આજે પેસ્ટિસાઇડ દવા અને રાસાયણિક ખાતર છે। તો થોડીક આજે આપણે એગ્રીકલ્ચર કે જે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ 2000 થી લઈ અને આજે 2025 વર્ષથી જે કંપની નેચરલ 100% જેવી કે જે પ્રોડક્ટ બનાવી અને લોકો સુધી પહોંચાડી રહી છે, તેમાંથી આજે આપણે 2-3 પ્રોડક્ટ ઉપર એવી ચર્ચા કરવી છે કે જે લોકોને ખાસ જરૂર છે અને કંઈક ને કંઈક જગ્યાએથી એગ્રોની અંદરથી જે કેમિકલના રૂપમાં કે રાસાયણિક ખાતરના રૂપમાં લાવી અને પોતાના ખેતરની અંદર જે ઉત્પાદન વધારવા માટે ઉપયોગ કરતા હોય છે, પણ સેમ વસ્તુ કે જો ઓર્ગેનિક વાપરવામાં આવે તો તે જ રિઝલ્ટ લોકોને મળી રહેશે। તો જે પ્રોડક્ટ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો, આપણે રાસાયણિક ખાતરની જગ્યાએ કે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે વસ્તુ છે કે NPK ટૂંકમાં અને ફૂલ ફોર્મમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ કે સંપૂર્ણ 100% ઇકો ફ્રેન્ડલી ખાતર છે કે જે ખેડૂતના જરૂર અનુસાર કોઈ પણ પાકની અંદર અત્યારે આપણે વાત કરીએ તો રવિ પાકની અંદર જીરું, ચણા, ઘઉં, દાણા બધા લોકોને ઓલરેડી વાવેતર થઈ ચૂક્યા છે અને બધા ખેતરની અંદર ટોટલ જગ્યાએ રાસાયણિક ખાતર અત્યારે લોકો ઉપયોગ કરતા હોય છે। પણ તે જ જગ્યાએ ખાસ મિત્રો આજે આ વિડીયોમાં મારે કહેવાનું એટલું જ છે કે કોઈ પણ ખેડૂત મિત્રને 10 વીઘાનું વાવેતર છે તો આપણે 5 વીઘામાં પ્રયોગ કરો। આપણે જો કે NPK છે, ઘણી બધી ગ્રોથ પ્રમોટર પ્રોડક્ટ છે, એના વિડીયો ઘણા બધા ચેનલની અંદર મૂકેલા છે, પણ આજે ખાસ એક વિડીયો મૂકવાનો હેતુ મારો એ છે કે કોઈ પણ ખેડૂત 5 વીઘા હોય તો 2 વીઘા, 10 વીઘા હોય તો 5 વીઘા અને 20 વીઘા હોય તો 10 વીઘા બરાબર પ્રયોગ કરે કે એક ઉપયોગ કરી અને ખાતરી કરે કે ભાઈ આપણે અડધાની અંદર રાસાયણિક ખાતર નાખેલું છે અને અડધામાં NPK અને એક પ્રોડક્ટ છે શેર કે જે આપણી જમીન અલભ્ય બની ગઈ છે તેને લભ્ય સ્વરૂપમાં એક્ટિવ કરે છે। તો ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કેવું રિઝલ્ટ મળે છે અને કેવું આપણી જમીનની અંદર કામ આપે છે। અને ખાસ મિત્રો લગભગ એવું નથી કે જે લોકો જૂના છે એકવાર વાપર્યા પછી નથી વાપર્યું, તો તમે એકવાર અવશ્ય ઉપયોગ કરો અને લગભગ જે લોકો એકવાર વાપરશે ને તે આગળ જરૂર માંગશે તેવી પ્રોડક્ટ છે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ અને જે શેત છે તેનું કામ પણ બેસ્ટ છે, એક દેશી ખાતર જેવું કામ કરી રહી છે। તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ અને ફરી મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં। ધન્યવાદ।